સદગુરુદેવની જય. માવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ અમિત, બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત. સંત મિલન કો જાઈએ કજી માન મોહ અભિમાન, જું જું પાવ આગે ધરો કોટિ કયજ્ઞ સમાન. સંતનો તો સંસાર में जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से ठारे ठामो ठाम. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એ મયળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ રૂઠી. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. થયું સ્નાન પૂજા સેવા થકી, શું થયું ઘેરે રહી દાન દીધે.
લગ્ને તુલસી ધર્યા થકી શું થયું ગંગા જળ પાન પીધે જ્યાં લગી આત્મા તત્વસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠી ત્યાં લગી સાધના સર્વ જુઠી શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રાગમાં રંગ જાણે શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રાગમાં રંગ જાણે શું થયું રાગમાં રંગ જાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વર્ણ ભેદ યાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વર્ણ ભેદ યાણે જ્યાં લગી આત્મા તત્વસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠી ત્યાં લગી સાધના સર્વ જુઠી આ પ્રપંચે સૌ પેટ ભરવાના આત્મરામ પરિભ્રમ ના જોયો આ પ્રપંચે સૌ પેટ ભરવાના આત્મરામ પરિભ્રમ ના જોયો આત્મરામ પરિભ્રમ ના જોયો ભણે નરસૈયો તત્વ રત્ન સીતામણી અવતાર ખોયો ભણે નરસૈયો તત્વ દર્શન વિના રત્ન સીતામણી અવતાર ખોયો આત્મા તત્વસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠી ત્યાં લગી સાધના સર્વ જુઠી ઘોષણા છે આત્મા એ પોતે પરમાત્મા છે આપણા વેદ વાંચી લો વેદનો સારમાં સાર કે આત્માથી પરમાત્મા જુદો નથી આપણા વેદ કહે છે આપણી એમ શ્રુતિની ધારા છે
આત્મ પરમાત્મા જુદા ગણે અધોગતિ હોય તેની શ્રુતિ કહતે સોઈ. આત્માથી પરમાત્મા જે મનુષ્ય જુદો ગણે અને કોઈ દી ઈશ્વર મળતો નથી. અને ગીતાજીની અંદર તમે વાંચી લો, ભગવાન સ્વમુખે બોલ્યા છે. એક એક ગીતાજીની અંદર, એક એક અધ્યાયની અંદર અર્જુનને સમજણ આપી છે. એ અર્જુન, તો આત્મ સ્વરૂપને ઓળખ, તું તત્વ સ્વરૂપે ઓળખ. આત્મા એક તત્વ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા પોતે બ્રહ્મ છે. એક એક અધ્યાયની અંદર ભગવાન અર્જુનને બોધ આપે છે. નિજ કથા છે કે તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખવા, પણ એમ થાય આપણા આત્મ સ્વરૂપને ઓળખવાથી શું લાભ થાય? તો ગીતાજીની અંદર ભગવાન કહે છે આત્મ સ્વરૂપને ઓળખવાથી મોક્ષ પદનો લાભ થાય. આત્મને ઓળખવાથી મોક્ષ પદનો લાભ છે એમ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ ભગવાનને કહે છે, એ અર્જુન, આત્મજ્ઞાન વિના કોઈને મોક્ષ થતો નથી. આત્મ તારો ચેતન બ્રહ્મ છે, દેહ તારો જડ સ્વરૂપે છે. ગીતાજીની અંદર કૃષ્ણ પ્રભુજી ગાતા, ઓમ 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 મારે ગીતા રે માતા, ગીતા રે માતા ઈ છે મોક્ષની દાતા. એ અર્જુન, તારે મોક્ષ જોતો હોય તો તું તારા આત્મ સ્વરૂપને ઓળખને. આત્મ સ્વરૂપ ઓળખ્યા વિના કોઈને મોક્ષ મળતો નથી. આપણને એમ થાય કે આપણા પિતૃ ગુજરી ગયા હોય, પાછળ શ્રીમદ ભાગવત બિહારી પિતૃના મોક્ષ અર્થે વાત સારી, પણ ખરેખર જે કોઈને લાભ થયો છે અને જીવતા લાભ થયો છે એમ કથાઓ કહે છે. દાયને જીવતા લાભ થયો છે. શ્રીમદ ભાગવત વાંચી લો, સુખદેવજી મહારાજ જીવતા અને પરીક્ષિત રાજા જીવતા જીવતા વિમાન આવ્યું એમ કથા કહે છે. સોય નિજ નામ સુખદેવજીએ કિયો, પરીક્ષિત કો बढ़ायो है, 7 દિવસમાં મોક્ષ કીધો, નરકાદિક से छुड़ायो है. તો આત્મા સ્વરૂપને ઓળખવાથી આપણને મોક્ષનો લાભ થાય છે. આત્મા સ્વરૂપને ઓળખવાથી પરમાત્માની ઓળખાણ થાય. આત્માને મૂકીને પરમાત્મા ગોતવા જશો તો કોઈ દી મળશે એમ ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એ અર્જુન, પવનમાં હું છું, પાણીમાં હું છું, ભૂમિમાં હું છું, અગ્નિની અંદર હું છું, સૂર્યની અંદર હું છું, જળની અંદર હું છું, ચેતનની અંદર હું છું, મનુષ્યની અંદર હું છું, બ્રાહ્મણમાં હું છું, સુંડાળમાં હું છું. છેલ્લે છેલ્લે એમ કહી દીધું, એ અર્જુન, મારા વિના એક અણુ ખાલી નથી. ને છેલ્લે છેલ્લે તો એમ કીધું, ભલામણા ભૂત રૂપે ભજે તો ભૂત રૂપે હું છું. ભૂત રૂપે હું છું તો ભગવાન કેવા સ્વરૂપે બિરાજમાન છે બધાની અંદર? તો આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપે આધારે કૃષ્ણ ભગવાનને મળવું હોય તો મળી શકાય, પણ દેહ સ્વરૂપે નહીં. તો અર્જુનને એકને મળ્યા. અર્જુનને એકને મળ્યા ને અર્જુનને ધન્યવાદ છે ભગવાન કીધા. ધન્યવાદ એને હામે ઉભા હોય તો મનાય એમ નથી. હો ભાઈ, હામે ઉભા હોય તો મનાય એમ નથી. જો હામે ઉભા હોય, કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાજી કીધી ને એલા અર્જુને એક જ ભગવાન કીધા, બીજાને હું વાંધો પડ્યો? પણ ભગવાનને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈ. અર્જુનને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી, તો દિવ્ય દ્રષ્ટિ એટલે ભગવાનને ઓળખવા માટે જે સંતો મહાપુરુષો નામનો મહિમા ગાય, વચનનો મહિમા ગાય. અને દિવ્ય દ્રષ્ટિ તો કોઈ એવા સદગુરુ મળે તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. માટે તારે રામદેવજી મહારાજને મળવું હોય, કૃષ્ણ ભગવાનને મળવું હોય, વિશ્વકર્મા ભગવાનને, જે કાંઈ ભગવાનના નામ કયો, ભગવાન જુદા નથી, નામ જુદા છે. એક ગાંઠ બાંધી દેવાની. એ ભારતમાં સૂર્ય ઉગે નહીં, બધા દેશમાં ઉગે, બધે અલગ અલગ નથી ઉગતો. અલગ અલગ નથી ઉગતો. બધાની અંદર એક સરખો ઈશ્વર પોતે બિરાજમાન છે. પણ કોઈ એવા સદગુરુ મળે તો વાદ વિવાદ ટળે એમ છે. ભગવાનની અંદર કેટલો વાદ વિવાદ. સૂર્યની અંદર કોઈ દી વાદ વિવાદ નથી કરતા, ચંદ્રની અંદર કોઈ દી વાદ વિવાદ નથી કરતા.
ધોરી માર્ગ હોય એમાં કોઈ દી વાદ વિવાદ નથી કરતા. ધોરી માર્ગ ઉપર સર્વ કોઈને એક સરખો હાલવાનો અધિકાર છે. એમ ઈશ્વરની અંદર જ્યાં સુધી યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાદ વિવાદ છે. જે ભગવાન કહેવાય જે નામથી ભજોય, અને બધાએ ભગવાનના નામ ભક્તોએ પાડ્યા છે. પણ જ્યાં સુધી યથાર્થ સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી વાદ વિવાદ છે. 3 મુસાફરી કરવા માટે નીકળ્યા. ટ્રેનના ડબ્બાની અંદર વાતો વળી ગયા. એક બંગાળી, એક ગુજરાતી અને એક કાઠિયાવાડી. ત્રણેય વાતો વળી ગયા. ઓલો બંગાળી કે અમારા ઘરની અંદર મહેમાન આવે એટલે સાવલ વિના તો હાલે છે. ગુજરાતી કે હું સાવલની વાત કરું છું. અમારા ગુજરાતની અંદર મહેમાન આવે એટલે મેં ગમે એટલું જમવાનું બનાવ્યું પણ ભાત વિને હાલે છે. ત્રીજો તો કાઠિયાવાડી હતો. હું તમે વાત કરો, અમારા કાઠિયાવાડમાં આવો, ગમે એટલું જમાડ્યું પણ ચોખા તો અમારે જોયું. પણ ચોથો માણસ હતો એને ખ્યાલ આવી ગયો કે આ ભાતને જ બધી વસ્તુ કહે છે. ત્રણે વાદ વિવાદની અંદર વળી ગયા. ચોથો માણસ હતો એક ખૂણાની અંદર ચોખાનું બાસકું હતું, તોડીને ત્રણેમાં ઢગલો કર્યો. બંગાળી કે હું આને જ સાવલ કહું છું, ગુજરાતી કે હું આને જ ભાત કહું છું, કાઠિયાવાડી કે હું આને ચોખા કહું. એમ જ્યાં સુધી ઈશ્વરની ઓળખાણ ન થાય ત્યાં સુધી વાદ વિવાદ. પણ ઈશ્વરની ઓળખાણ થતા બધાએ વાદ વિવાદ મટી જાય. કે જે નામ તને આવડે, બહુ નામી વસ્યા બંગલામાં એને તો ઓળખી જાજે. મમદને મી અવસર મળ્યા આનંદ પ્રગટ્યો આજે બંગલો ખૂબ બન્યો. સોહમ સિતાર બાજે, સોહમ સિતાર બાજે થી ગગન મંડળ સૌ ગાજે. બંગલો ખૂબ બન્યો માહી સોહમ સિતાર બાજે. જેટલા ભગવાનના નામ આવડે બધાએ ભગવાન તમારા દેહ મંદિરની અંદર બેઠા છે. ને ભગવાનને રહેવાનું મંદિર હોય તો મનુષ્ય દેશ, મનુષ્ય દેશ. જે કોઈને લાભ થયો ને મનુષ્ય દેહમાં લાભ થયો, મરી ગયા પછી લાભ થયો. મરી ગયા પછી કોઈને ટપાલ આવી કે ભાઈ તમારા પિતરોને મુક્તિ મળી ગઈ છે, મોક્ષ મળી ગયો છે, ભગવાન મળી ગયા છે. પણ જે બધી કથાઓ હોય, જે કાંઈ લાભ થયો ભારત દેશમાં જીવતા લાભ થયો. કથાઓ એમ કે છે સબરીબાઈને ભગવાન મળ્યા તો જીવતા મળ્યા, એમ કથા કહે છે. હરભુજીભાઈ ડાલીબાઈને રામદેવજી મહારાજ મળ્યા હોય તો જીવતા મળ્યા, એ રણુજામ મળ્યા. ક્યાં મળ્યા? અર્જુનને ભગવાન મળ્યા હોય તો એ કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાજીની અંદર એવો એક કંઈક કીધું છે કે અર્જુન તું મરી જા પછી ભગવાન મળશે. તો જીવતા લાભ લેવાય તો આપણા ગ્રંથો સંતો મહાપુરુષો ન્યા આંગળી સિંધે. બાકી જે કૃષ્ણ ભગવાન મળ્યા, રામ મળ્યા, તો દેહ એનો પંચભૂતની અંદર વિલય થઈ ગયો છે. એ દેહ સ્વરૂપે નહીં મળે. જે સંતો મહાપુરુષો આપણા ગ્રંથની અંદર વેદો કહેશે, જે ગીતાજીની અંદર ભગવાન કહેશે, ને રામદેવજી મહારાજ કહેશે, ન્યા તમે જાઓ તો અત્યારે રામદેવજી મહારાજ મળે. વહેતી બુંદ શહેર મેં મિલ ગઈ, અડી અડી વાતનો ખેડોનો વિચાર. એટલું કહીને પીરસાલી નીકળ્યા. બેઠા સૌરભ મંડપમાં કીર્તા રે અરબુજીભાઈ, હવે તારે મને મળવું હોય તો દેહ સ્વરૂપે નહીં મળી. દેહ તો પંચભૂતની અંદર સમાધિ લીધી, વિલય થઈ ગયો. પણ મારું અખંડ સ્વરૂપ છે, તારે રાતે 12 વાગ્યે મળવું હોય તો શું? રાતે 12 વાગ્યે મળવું હોય તો છૂટી. મંદિરે આપણે જાવ તો ત્યાં ડેરા દેવા જાય, પણ તમારા દેહની અંદર એલા સદગુરુ અખંડ ઠાકરના દર્શન કરાવ્યા. અખંડ ઠાકરના દર્શન કરાવ્યા. રાતે 12 વાગ્યે તમારે પૂજા કરી હોય તો છૂટી તમારો હોવાનું ઠાકર. તો અત્યારે રામદેવજી મહારાજ મળે, ઘટોઘટની અંદર આ સ્વરૂપે પોતે બિરાજમાન. સંતો મહાપુરુષો ન્યા આંગળી સિંધેશ.
હિન્દુ નહીં મુસલમાન સૂફી સંત પણ આંગળી સિંધે તારા ઘટમાં પિયુજી બિરાજ અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. હિન્દુના સંતો નહીં, હિન્દુના ધર્મ નહીં, સૂફી સંત મુસલમાનની આંગળી સિંધે તારો હૃદય છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે, પણ અંતરપટ ખુલે તો દેખાય. પડતો કોઈ ગુરુ ઠાકર મળે તો ખોલે, બાકી એ અંતરપટ ખુલે એમ નથી. કે આપણા ગામની અંદર રામજી મંદિર હોય તો ભગવાનના દર્શન કરવા હોય તો પૂંજારી પડદો ખોલીને ભગવાનના દર્શન કરાવે એમ. આ તમારા દેહ મંદિરની અંદર ભગવાન છે, પણ કોઈ એવા પૂંજારી સદગુરુ મળે તો એના દર્શન કરાવે. પડદો કે અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. આ અંતરપટ ખોલવા માટે બીજું સંતોએ કાંઈ ન કીધું. નરસિંહ મહેતા એક નથી કહેતો, સતારદાસી આ કહેશ. આ અંતરપટ ખોલવા માટે સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. જો આ અંતરપટ ખોલવું હોય તો કોઈ સંતો મહાપુરુષોનો સમાગમ કરો. સંત સમાગમ થાય તો જ આપણો અંતરપટ ખુલે. એમ થાય એમ નામ ન ખુલે નહીં. જેને ખુલ્યા ને એના સંતોના શરણમાંથી, ગુરુ શરણમાંથી, અને જેને ભગવાન પૃથ્વીના આરંભ કાળથી જેને ભગવાન મળ્યો ને સંતોના શરણમાંથી મળ્યો છે. અને જેને ભગવાન મળ્યા ભાઈ ને ઘર મટીને તીર્થ મંડાઈ ગયા ભગવાન મળ્યાનો પ્રગટ પ્રમાણ છે. ભગવાન મળ્યાના પ્રગટ પ્રમાણ છે ને અનેકતાની અંદર એકતા સાંધી છે. એક આસને બેહીને 18 વરણ પોતે પ્રસાદ ગ્રહણ કરે ને ગમે એટલા ખાય પણ ત્યાં કોઈ દી ખૂટે નહીં. એ ભગવાન મળ્યોનું પ્રમાણ છે. ને જ્યાંને મળ્યાને પૂછી લો સંતોના શરણમાંથી. ગુરુ સિવાય કોઈ ભગવાન ઓળખાઈ શકે નહીં. તો વૈજ્ઞાનિકોનો ઓળખી લે ભાઈ. તમે જોવો તો ખરા વિજ્ઞાને કવડું મોટું વિજ્ઞાન તપાયું. તાજા હમાસાર ને હમણાં સુનિતા વિલિયમ અંતરિક્ષની અંદર જઈને આવી. એ આપણા ગુજરાતની દીકરી. ગુજરાતનું ગૌરવ નહીં, આ તો ભારતનું ગૌરવ છે. પણ છતાંય એને પૂછી લો ભગવાન મળ્યો, ભગવાનનો સંદેશો તો ગુરુના બાળક લાવ્યો. ગુરુના બાળક લાવ્યા છે. ગુરુ શરણની અંદર પહોંચી ગયા, ગુરુના દાસ બની ગયા. ભગવાનનો ખાલી સંદેશો નહીં, ભગવાન પાસે કામ કરાવી એવી કથાઓ. નરસિંહ મહેતાએ 252 ભગવાન પાસે કામ કરાવ્યા. મીરાબાઈએ ભગવાન પાસે જે સંતો ભક્તો થયા બધાએ ભગવાન પાસે કામ કરાવ્યા. ભગવાન ખાલી મળ્યા નહીં, ભગવાન પાસે કામ કરાવ્યા એવી કથાઓ. પણ બધાને પૂછી લો લાભ ક્યાંથી દો? ગુરુના શરણમાંથી. ગુરુ સિવાય કોઈ ઈશ્વરને ઓળખી શકે નહીં. તો આપણી મુખ્ય વાત કે ધર્મ સંતો મહાપુરુષોનો જેનો મત હોય, શ્રદ્ધા વિશ્વાસથી આપણા જીવનની અંદર મૂકવું એ શ્રદ્ધા છે. તો આત્મા શેષ પોતે પરમાત્મા છે. આત્મા સ્વરૂપની ઓળખાણ કરવી એ જ મોક્ષ છે. આત્મા સ્વરૂપની ઓળખાણ કરવી એ જીવન મુક્તિનો લાભ છે. મુક્તિ એટલે મરી ગયા પછી નહીં. સંતો મહાપુરુષોએ જીવન મુક્તિનો લાભ લીધો. જીવન મુક્તિ એટલે દેહી મારો નથી, દેહની અંદર રહેવા વાળો હું પોતે આત્મા છું. દેહથી મુક્ત થવું એનું નામ મહાપુરુષોએ મુક્તિ કીધી. 5 તત્વનો બંગલો છે, તારે રહેવા માટેનું મકાન છે, ભાડુતી મકાન છે, પણ દેહ તારો નથી. દેહની અંદર રહેવા વાળો શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ આત્મા સ્વરૂપી તારું છે. ગીતાજી સાક્ષી પૂરે છે. હે અર્જુન, આત્મા તો અજર અમર છે, તત્વનો કોઈ દી નાશ થતો નથી.
તો એ જીવન મુક્તિનો કે દેહથી મુક્તિ લેવી, કે દેહ હું પોતે નથી. આપણા અર્થવેદની ઘોષણા, ઋગ્વેદની, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું, હું પોતે આત્મ છું. દેહથી મુક્તિ લેવી, એનું નામ મહાપુરુષોએ મુક્તિ કીધી. માટે જ્યાં લગી આત્મ તત્વસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એ મેળે ગયો, માવઠાની વૃષ્ટિ વૃઠી. નરસિંહ મહેતા કે લોકો ઘણી પ્રકારની સાધના કરે છે, પણ એક વકીલ બનવું હોય તો એક સાધના છે, ડોક્ટર બનવું હોય તો એક સાધના છે, વૈજ્ઞાનિક બનવું હોય તો એક સાધના છે, તપ કરવું હોય તો એક સાધના છે. પણ બધી સાધના કરવા છતાં જેની અંદર આત્મ સ્વરૂપની ઓળખાણ ન થાય, અનુભવી સંતો મહાપુરુષોના અનુભવ પ્રમાણે બધી સાધના તમારી વ્યર્થ હશે. જ્યાં લગી આત્મ તત્વસીનો નહીં, આત્મા એક તત્વ છે, આત્મા કોઈ પદાર્થ નથી. જો આત્મા પદાર્થ હોય તો વૈજ્ઞાનિક અને ડોક્ટર ગોતી લે. એમ કહેવાય છે ડોક્ટરો બાયપાસ પોતે કરે છે, આપણું હૃદય હોય ટેબલ ઉપર મૂકી દઈશ, પણ એને પૂછી લો આત્મા જડે, આત્મા જડે. તો આત્મા કોઈ પદાર્થ નથી, આત્મા એક તત્વ છે. જેવી રીતે ઘીની અંદર દૂધની અંદર ઘી તત્વ છે, તલની અંદર તેલ તત્વ છે, એમાં આપણા દેહની અંદર આત્મ તત્વ છે. પણ દૂધની અંદર આંગળી નાખો તો ઘી ન જડે, એની માટે વલોણું જોઈએ. દૂધની અંદર જામણ નાખવું પડે, વલોણું મૂકવું પડે, એમાંથી દહીં થાય. દહીંમાંથી આપણને માખણ જડે ને એ માખણને તમે સુલા ઉપર ને એમાંથી કીટું એક બાજુ કાઢો તો નિરંતર ઘી મળે. એમ આપણા દેહની અંદર કોઈ વલણું મૂકનાર કોઈ સદગુરુ મળે તોય તત્વની ઓળખાણ થાય. જીવણ બાપા કે 5 તત્વ 3 ગુણ છે, મંથન કરી લો એના મૂળના. આ તત્વ લ્યો ને તારી એ જીવન જીવને ત્યાં રાખી વાગે છે અનહતુરા. તો આપણા દેહ મંદિરની અંદર એ તત્વ છુપાઈને રહેલું છે, એની માથે મંથન કરવું પડે. ને મંથન કરો તો એ તત્વ સ્વરૂપની આપણને ઓળખાણ થાય. તો આત્મા એક તત્વ છે, આત્મા સત્સિત સ્વરૂપ છે, આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. કે બ્રહ્મ એ કેવું કે તારો ગુરુ છે એવું ભાઈ. કે આત્માની અંદર તો ભલભલા ગોથા ખાઈ ગયા, ઈશ્વરની અંદર ભલભલા ગોથા ખાઈ ગયા. ગુરુને મૂકીને જે ભગવાન ગોતવા ગયા, ગુરુને મૂકીને જે આત્મા ઓળખવા ગયા ને કોઈ દી ન જડે. પતિવ્રતા નારી હોય, પતિને મૂકીને જો પતિવ્રતા નારી બનવા જાય તો કોઈ દી ન બની. એમ ગુરુને મૂકીને ભગવાન ગોતવા જાય તો કોઈ દી ભગવાન નો મળે. જેને મળ્યો ને ગુરુ શરણમાંથી મળ્યો. हमने ढूंढा हृदय में बसती उजाड़ बेराने में, लाल के कहा न मिला, मिला संत में बानी में. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई पत्थर कोई पानी में. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई. આ કોઈ જગત છે, ઈશ્વરને પોતે ગોતે છે. કોઈ પાણીની અંદર ગોતે, કોઈ અંતરિક્ષની અંદર ગોતે છે, કોઈ પથ્થરની અંદર ગોતે છે. પણ જેને મળ્યા ને સંતોના શરણમાંથી મળ્યા છે. જ્યાં લગી આત્મ તત્વસીનો નહીં, આત્મ તત્વસીનો એટલે ઓળખ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ઘણી પ્રકારની તમે સાધનાઓ કરે છે લોકો. સાધનાઓ બધી સાધનાઓ છે. એ ખારો રોટલો બનાવો ને એ સાધના કરવી પડે, શીખવું પડે. ને બધી સાધનાને સફળ કરવા માટે માથે ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ સાધનાની અંદર કોઈ સફળ થતું નથી. એ ભાઈ ડોક્ટર બનવું હોય ગુરુ વિના બની શકાય? રોટલો બનાવતા દીકરીઓને કહેજો રોટલો બનાવી દે. લાપસી બનાવતા આવડે? નો આવડે. પૂખડી બનાવતા લાપસી ને હુખડી જેને હરખું બનાવતા ને રસોઈમાં જોવું જ ન પડે, ન આવડે. બને ગમે આમ તેમ આમ કરો, ભાંગે નહીં, પાણા જેવી.
એની માટે ગુરુ જોઈએ. કોઈ કે હું ગુરુ કર્યા વિના હું શીખી લઉં તો ન શીખાય. એક પેપરની અંદર લેખાયો સુખડી બનાવવાનું. ગુરુ કર્યા વિના મહિના હુખડી બનાવ. અને હુખડી બનાવી એટલે તંત્રી સાહેબને બધા બહેનો મહિના ફોન કરવા કા તમે કેવો લેખ લખ્યો છે, આમાં હુખડી તૂટતી નથી. પણ તંત્રી સાહેબ કે હવારના મારે ફોન આવે છે, સોરી થોડુંક લખવા મારે થોડોક તફાવત થઈ ગયો, 5 શેરની બદલે 5 શેર ગુંદેર થઈ ગયો. કૂતરા નાખે તો કૂતરા દાંત સોંટ્યા હોય અંદર ભાંગે. તો ગમે ક્ષેત્રની અંદર તમારે આગળ જાવ હોય, ધંધાના ક્ષેત્રની અંદર જાવ હોય તો માર્ગદર્શન ગુરુની જરૂર છે. તમારે માર્ગદર્શન લેવું પડે. એમ ગુરુ વિના ક્ષેત્રની અંદર સફળતા નથી ને નથી. તો આત્મ સ્વરૂપની ઓળખાણ, પરમાત્મા સ્વરૂપની ઓળખાણ જેને પરમાત્મા મળી ગયા, જગતમાં બધું મળી ગયું. કે જગતની અંદર આખું વિશ્વ સર કર્યો છતાંય પરમાત્મા ન મળ્યા તો સિકંદર જેમ ખાલી હાથે જવાનું છે. એમ કહેવાય છે સિકંદરે આખું વિશ્વ સર કર્યું હતું. પણ અન સમયની અંદર બધા લોકોને કીધું જનાદા બહાર હાથ રાખજો એટલે લોકોને ખ્યાલ આવે આખું વિશ્વ સર કર્યું, છતાંય સિકંદર આમાંથી કાંઈ લઈ જઈ શક્યો નથી. એમ જેને ભગવાન મળી ગયા ને બધી વસ્તુ મળી ગઈ, ને ભગવાન નથી મળ્યા તો ગમે એટલી વસ્તુ પ્રાપ્ત કરી, બધા એકડા વિનાના મીંડા એમાં નથી કાંઈ. સાર જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માણજો, તેમી બંગલા બનાવ્યા મોટરું વસાવી. 5 જણાની અંદર પૂછાણા જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માણજો, ગોવિંદના નાથને તમે જાણ્યા નહીં તો સરવાળે બધા મીંડા મુકાણા, જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માણજો. જ્યાં સુધી ઈશ્વરને ન જાણ્યું ત્યાં સુધી ગમે એટલું ભેગું કર્યું બધા મીંડા છે. બધા મીંડા છે. મોટી જમીનો રાખી હોય તો ભલે મોટા ફેક્ટરાઓ કર્યા હોય તો ભલે મોટા બંગલા બાંધ્યા હોય તો ભલે મર્સિડીઝ ગાડીમાં ફરો તોય ભલે, પણ આગળ એકડો લાગે તોય એની કિંમત હકાય. એ મનુષ્ય જીવનની અંદર એકડો ઈશ્વર ભજનની કમાણી છે ને એકડો છે. એકડો છે ને એ માટે જ મનુષ્ય દેહ આપણને મળ્યો. ભાઈ ખાવા પીવા મોજ શોખ કરવા કે રળવા માટે, રાત દિવસ દોડવા માટે નહીં. કેવલ ને કેવલ મનુષ્ય દેહ આપ્યો હોય તો ઈશ્વરનું ભજન કરવા માટેના મનુષ્ય દેહની અંદર જ આત્માની ઓળખાણ થાય છે. આમાં ન થાય તો બીજા દેહની અંદર વાટ રાખવાની. આપણે ભાઈ મર્સિડીઝ ગાડી કેવલ ને કેવલ લીધી હોય તો મુસાફરી કરવા માટે, સહેલાની કરવા માટે લીધી હોય, એ કચરો ભરવા હાટો. સારો આપણે કરોડ રૂપિયાના બંગલા બનાવ્યા હોય તો અંદર રહેવા માટે, અંદર એસી આપણે બધી વસ્તુ વસાવી, શા માટે? રહેવા માટે. એ અંદર ડોબા બંધાય, ડોબા બંધાય. એ મનુષ્ય દેહ છે ને ઈશ્વર ભજનની કમાણી કરવા માટે આપ્યો છે, ખાઈ પીને હોવા હાટું નહીં. સંસારમાં શા માટે આવ્યો તેનું કરને વિચાર, પલગડી દિવસો ગણતા વિશ્વ શું થાય, અચાનક મારશે કાળ તમાશો પછી ઉપાય ચાલે નહીં. સંસારમાં શા માટે આવ્યો તેનો તું કરને વિચાર, મનુષ્ય દેહ કુદરત મહારાજે શા માટે આપ્યો? મનુષ્ય દેહ જો આપણને પ્રાપ્ત થયો, મનુષ્ય દેહની અંદર ઈશ્વરનું ભજન ન કર્યું, આત્મા સ્વરૂપની ઓળખાણ ન કરી તો આપણામાં પશુની અંદર કાંઈ ફેર નહીં. એ ખાઈ પીને આનંદ કરે છે અને બાળ બચ્ચા પરિવાર એ પ્રમાણે માળા છે, એ પ્રમાણે બધી વસ્તુ છે, એ પોતે આનંદ કરે છે. સવાર સાંજ એ પોતે કિલોલ કરે છે. પક્ષીઓ સવારમાં જાગે તોય કિલોલ કરે, સાંજે માળામાં જાય તોય કિલોલ કરે. અને માણસને દાંત કાઢવાનું જ આવું કિલોલ નહીં. અમુકને તોબડા સડે ઉતરે નહીં, એનું શું કરવું? હવે હળી મળીને હસતા રહેવું, બાકી આવ્યા એમ જ જવાના. તો
તો મનુષ્ય જીવન કેવલ ને કેવલ ઈશ્વર ભજનની કમાણી કરવા માટે, જો આમાં કમાણી ન કરી તો બીજા કોઈ દેહની અંદર થતી નથી. વિચાર કરો, હાથી હોય, સિંહ હોય, જંગલનો રાજા, ગાય હોય, ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા હશે. હાથીની અંદર સવારના પોરની અંદર ગણપતિ મહારાજનું સ્વરૂપ માનીને લોકો વંદન કરે. જંગલનો રાજા સિંહ, એને પૂછી જવો કે તમારે ભગવાનનું ભજન થશે? ગાયની અંદર તો 33 કરોડ દેવી દેવતા, પણ પૂછો ભગવાનનું ભજન થશે? એની પાસે શ્રીમદ ભાગવત વસાય કે ક્યાં બધી વસાય? કે મનુષ્ય હોય ત્યાં વસાય, કે મનુષ્ય સિવાય કોઈ ઈશ્વરનું ભજન કરી શકતો નથી. માટે આત્મસિંહાન વેપાયા છૂટી ગયા સર્વે ફંદા, દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના ધંધા. જેને મળ્યા એને ગુરુ શરણમાંથી ઘોઘાવદનની અંદર જીવન બાપા થઈ ગયા. આમરણની અંદર ભીમ સાહેબ સદગુરુનું મળવાનું થયું. જેને ગુરુ મળ્યા ને ગુરુ સિવાય આત્મ સ્વરૂપની કોઈ ઓળખાણ કરાવી શકતું નથી. તમારે ગાંઠ મારી દેવાની, શાસ્ત્ર વાંચવું હોય તો છૂટી, ગંગાજીની અંદર નાવું હોય તો છૂટી, ઊંધા માથે લટકવું હોય તો છૂટી, જટા રાખવી હોય તો છૂટી, પણ જેને જેને આત્મ સ્વરૂપની ઓળખાણ તેને ગુરુ શરણમાંથી થઈશ. સર્વમાં શુભકારી આત્મ સદગુરુ દિયે ઓળખાઈ, ઉગમેશ્વર ગુરુદેવ પ્રતાપે દાસ લાભો શુભકારી. કોણ કરે શુભકારી? એલા આવું સદગુરુ વિના કોણ કરે શુભકારી? તો આત્મસિંહા અનભે પાયા. અનભે એટલે ઈશ્વરનો ભેદ કોઈને જડે નહીં. આત્મ સ્વરૂપની ઓળખાણ થતા ઈશ્વરનો ભેદ જડી ગયો. તે આખું જગત ઈ ગોતે છે, આ કે મને ભેદ મળી ગયો. ક્યાંથી? આત્મસિંહા અનભે પાયા છૂટી ગયા સર્વે ફંદા. જેને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ હોય એને બધાય ફંદ છૂટી જાય. સમજ્યા? નરસિંહ મહેતાએ કીધું એને કાંઈ કરવાની જરૂર નથી, અને ઊંધે માથે લટકવાની જરૂર નથી, ગંગાજીની અંદર જવાની જરૂર નથી, તીર્થોની અંદર જવાની જરૂર નથી. આ બધી જરૂર કોને? કે આત્મ સ્વરૂપને જે નથી ઓળખતો એને બધી કરવાની જરૂર છે. અને ગીતાજીની અંદર ભગવાને કીધું, અર્જુને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, જે આત્મ સ્વરૂપને ઓળખી ગયાની સ્થિતિ કેવી હોય? હે અર્જુન, જે આત્મ સ્વરૂપને ઓળખી ગયા હોય, પામી ગયા હોય, એની સ્થિતિ એવી હોય એને કાંઈ કરવાનું આવતું જ નથી. અર્જુન, એને દીવો કરવાની જરૂર નહીં. જાઓ, નહીં વાટ, નહીં કોડિયું, નહીં ધૂપ કે દિવેલા, અગ્નિ વિનાની જોત જલ્યા. આવો અદ્ભુત દ્રશ્યો છે કે કાંઈ કરવાની જરૂર નથી. ને અખંડ જોત, એક વખત જોત જાગી જાય પછી જોત કોઈ દી ઓલવાય નહીં. તો આત્મસિંહા અનભે પાયા છૂટી ગયા સર્વે ફંદા. બધાય ફંદ માત્ર છૂટી જાય. પછી આડું ટીલું કરવાની જરૂર નથી, માળા ફેરવવાની જરૂર નથી. કોના માટે? જેને આત્મ સ્વરૂપને 11 રહેવાની જરૂર નથી, એને વડલા પૂંજવા જવાની જરૂર નહીં. જરૂર હું છે ઘરની અંદર માવતર હોય ને ટાઈમો ટાઈમ રોટલો ઊનો કરી દેવાની જરૂર છે. એને એટલું કરો તો ઘણું ભાઈ. અને ખરેખર આપણું ઘર એ જ મંદિર છે, ઘર એ જ તીર્થ છે, ઘર એ સ્વર્ગ છે. બાકી આકાશમાંથી કોઈને દેવ મળ્યા નથી. આપણા ઘરની અંદર રહેશે એ જ પોતે દેવી દેવતા છે. મનાય તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. બધાની અંદર મારો નાથ વિરાજમાન છે. જો એવા ભાવથી તમે પત્ર પુષ્પ અર્પણ કરો. ને ગીતાજીમાં ભગવાન કીધું, હે ભાઈ, મને જેવા ભાવથી પત્ર પુષ્પ અર્પણ કરે એવા ભાવથી અર્જુનનો સ્વીકાર કરો. તો આપણા ઘરની અંદર ભગવાન છે, દેવ જમે છે. એવા ભાવથી તમે જમાડો એટલે દેવ જ જમે છે. દેવ જ જમે છે. પણ આવો ભાવ કોને થાય? તમારું ઘર એ જ પોતે મંદિર છે, તમારું ઘર એ જ પોતે તીર્થધામ છે. છૂટી ગયા સર્વે ફંદા, દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના. આને મહાપુરુષો ધ્યાન કીધું.
ધ્યાની પુરુષ એને કહેવાય. ને એક વખત ધ્યાન જેને પ્રાપ્ત થઈ ગયું, એક વખત ધ્યાન લાગી ગયું, એ પછી કોઈ દી તૂટે નહીં. પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય બદલે નહીં, સંતોના ભાવ લાભુ લક્ષ્ય જ અમૂલ. જેને ધ્યાન પ્રાપ્ત થયું એની વ્રતિ પછી કોઈ દી ડગે નહીં. પછી કોઈ દી એને એમ ન થાય ભગવાન હશે કે નહીં હોય, બધું કેમ હાલતું હશે, અઠે ગઠે અનુમાન અટકળે નહીં. પણ જેને ધ્યાન પ્રાપ્ત થયું છે એ મહાપુરુષોની વ્રતિ કોઈ દી ડગે નહીં. ધ્યાની પુરુષના ધંધા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. તો જ્યાં લગી આત્મ તત્વસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જોઠે નરસિંહ મહેતાનો મત છે. ક્યાં સુધી તમને કદાચ બધી સાધનાઓ આવડતી પણ મહાપુરુષોના અનુભવ બધી સાધનાઓ ખોટી પાવાળીશ. એમાં જીવન મુક્તિ કે મોક્ષ કે ઈશ્વરની પ્રતીતિ થતી નથી ને આપણને મનુષ્ય દેહ આપ્યો છે જીવન મુક્તિનો લાભ લેવા માટે. શા માટે આપ્યો છે? ભગવાનનું ભજન કરવા માટે, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવા માટે, મોક્ષની પ્રતીતિ કરવા માટે, હાથમાંથી કંકુ ખેરવા માટે નહીં, ઊંધા માટે લબડવા આપ્યો. પ્રીતમ સાહેબે ભજનમાં ગાયું, અજ્ઞાની જીવ શંકરે પણ હાચો રંગ ચડે નહીં, નિત્ય દમે શરીર પણ હરી મળવાનો માર્ગ. તો શરીરને દમવાનું નથી, મનને દમન કરવાનું એ ભાઈ. શરીરને તમે દમો, ઊંધા માથે તમે કદાચ લટકો કે નહીં કરવાના, તમે શરીર પાસે કર્મ કરાવો, ઉઘાડા પગે હાલો, ટાઢા પાણીએ નાહો, ટકા કરાવો, શરીરને દમમાંથી ભગવાન મળી જાય. કે મેઢક કમળ પાંચ રવે, કમળ તણીવાસ એને ન લહે, કમળ તણીવાસ ભમર લહે, અજ્ઞાની જીવ શંકરે પણ હાચો રંગ એને સડે નહીં. મેઢક એટલે ડેડક્યો. ડેડક્યો એક કમળ પાસે કાયમને માટે પોતે રહેતો હોય પણ કમળની સુગંધ એને ન આવે, કમળની સુગંધ ભમરા બને એને આવે. એમ મનુષ્ય માત્ર નહીં, જીવ માત્ર ને ઈશ્વર જન્મથી પ્રાપ્ત પણ ડેડક્યા હોય એને સુગંધ ન આવે, ભમરા બને એને સુગંધ આવે. ભાઈ થડિયામાં જ રહેતો હોય તોય ડેડક્યાને સુગંધ ન આવે. ભમરા હોય આગેથી ક્યાંય ભમરાઓ પોતે પુષ્પ ગોતતા ગોતતા જ્યાં કમળ ખીલા હોય એની અંદર આવીને પોતે બેસે. એમ પરમાત્મા આપણા નજીકમાં નજીક છે, છતાંય આપણે એને દૂર દૂર ગોતવા માટે જ આવીશ. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધી સાધનાઓ ગમે એવી સાધના કરે તો કોઈ જગ્યાએ અટકવું નહીં. આપણા ગ્રંથો સંતો મહાપુરુષોનો સાર છે, પરમાત્મા સ્વરૂપના ધ્યાન સિવાય કોઈ જગ્યાએ ઊભું રહેવાનું નહીં. તમારે હીરા જોતા હોય, સોનું જોતો હોય તો ઘેરેથી તમે નીકળો એટલે સીધી સોનાની પેઢીએ, હીરાની પેઢી ઉપર જઈને ઊભો રહેવાનું. માર્કેટની અંદર બધી વસ્તુ આવે ભાઈ, અને બધી વસ્તુ જોવા રહે ને સોનાની પેઢી ઉપર ડી હાથમી જાય, ડી હાથમી એમ. ભાઈ આ હાથમી જતા કાંઈ વાર ન લાગે, પહેલાં હીરાની પેઢીએ પગી જવાનું છે. માણસ જોતા જોતા હાલે, વચ્ચે કપડાની દુકાન આવે કપડાં જોતા જાય, રમકડાની દુકાન આવે રમકડા જોતા જાય, બીજું ત્રીજું. એટલે આવડું મોટી સિટી છે અંદર તો બધી વસ્તુ હોય. આપણે જીવનની અંદર શું લક્ષ્ય છે ત્યાં ધ્યાન રાખવાનું, બાકી આડું અવળું કોઈ જગ્યાએ જોવાનું. કોઈ આવી સાધના કરે, કોઈ આવી સાધના કરે, કોઈ આવી સાધના કરે, પણ આપણો સંત મત છે કે આત્મ સ્વરૂપના ધ્યાન સિવાય કોઈ જગ્યાએ ખોટી નથી થવાનું, નથી થવાનું, નથી થવાનું. અને ખોટી થશે તો બધો ખોટી પહોંચશે. એમ નરસિંહ મહેતા કે એ કાંઈ કામમાં આવવાનું નથી. એક ભાઈ હતો, પાણી ઉપર હાલવા માટે અને કેટલા વર્ષોની સાધના કરી તે હાલતા શીખ્યો. 25 વર્ષ 30 વર્ષ એને સાધના કરી. એટલે મનની અંદર વિચાર કર્યો કે મેં તો બહુ મોટી સાધના કરી છે. દરિયાકાંઠા ઉપર આ માયલા રામકૃષ્ણ પરમહંસની સભા દરિયાકાંઠે બેઠીને 500 મુમુક્ષુ બેઠા હતા.
આને તો મનની અંદર વિચાર કર્યો 25, 30 વર્ષ મેં આ સાધનાની અંદર રાત દિવસ મહેનત કરી. આમ જાણે પૃથ્વી ઉપર કેમ માણસ પોતે આયલો, આમ દરિયા ઉપર આયલો આવે. એટલે મનની અંદર એમ હતું કે હું ત્યાં જાય એટલે મારી વાહ થાય, મારો જય જયકાર થઈ જશે. પણ 500 માણાની સભા બેઠીથી કોઈ હામુય ન જોયું. જય જયકાર તો ન કર્યો, પણ કોઈ આવો એમ ન કીધું. ને રામકૃષ્ણ પરમહંસની સભા હાલતી હતી બાપજીના શરણની અંદર કે બાપજી મેં અવડી મોટી કમાઈ કરી. જળ ઉપર હાલવા માટે મેં 25 વર્ષ 30 વર્ષ સાધના કરી, તો લોકોએ મારી હામી ન જોઈ. ભાઈ હવે આ 25-30 વર્ષ જળ ઉપર હાલવા માટે 25-30 વર્ષની કોડા 25-30 વર્ષ આમાં બગાડવાના ન હોય. આમાં 25-30 વર્ષ બગાડાય. આ તે તને એમ લાગે મેં બહુ મોટી સાધના કરી, પણ તે હોડીવાળાને 5 પૈસા આપ્યા જ ને તો કાંઠે 5 પૈસાની સાધના શીખ્યો 30 વર્ષે. એટલે હું પાણી ઉપર હાલતા શીખવી જાય મોક્ષ મળે એમ, ભગવાન મળી જાય એમ, હાથમાં કંકુ ખેરત ભગવાન મળી જાય એમ. એટલે આ તો જગતને ધૂતી ખાવા વાળા છે. સાસે સાસી વાતો જેની વેદવાણીનો આધાર, બાકી એકડા વિનાના મીંડા એમાં નથી કાંઈ સાર. હાવ હાચે હાસી વાતી હોય તો સંતો મહાપુરુષો આપણા વેદ ધર્મ ગ્રંથો કે એ હાવ હાચી વાતો. સીધો માર્ગ સદગુરુ બતાવે નુગરા નોખો તાણે, કહે રે વિરામ કયું નો માને જરૂર જમના બાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન વિરલા જાણે. મૂર્ખ નરને ઈરલો લાદ્યો ઓળખ્યો નહીં અણસારે, શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. સીધો માર્ગ આપણા સંતો બતાવે, આપણા વેદો બતાવે. જ્યાં લગી આત્મતત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એ મેળે ગયો માવઠાની વૃષ્ટિ વૃટી. માવઠું એને કહેવાય કે ચોમાસા વગર વરસાદ આવે અને માવઠું કહેવાય. ઉનાળામાં અત્યારે વરસાદ આવે તો એને માવઠું કહેવાય, શિયાળામાં વરસાદ આવે એને માવઠું કહેવાય. અને જે માવઠું આવે એમાં કોઈને લાભદાયક ન હોય, કે જે માણસો બીમાર પડે, કુંભાર ભાઈઓની ઈંટું હોય તો પલ્લી જાય, ખેડૂત ભાઈઓનો પાક હોય તો એનો નાશ થઈ જાય. તો મનુષ્ય જીવનની અંદર જો આ કમાણી નથી કરી તો માવઠા સ્વરૂપે માણસ એને કહેવાય, મનુષ્ય એને કહેવાય. કે માનવતાનું મોટું માતમ ખવડાવીને ખાવાનું. હવે પાંખ નથી પૂછતા રે, નથી પશુ પ્રાણી જેવો અત્યારે માનવ ઘડ્યો છે, તો માનવ થા હરિભજન કરતું ડાયો થા. મનુષ્ય એને કહેવાય, સાચો માનવ એને કહેવાય મનુષ્ય જીવનની અંદર ઈશ્વર ભજનની કમાણી કરે. બાકી નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પીવે, નહીં બોલવાનું પોતે બોલતા હોય, નહીં કરવાના વ્યવહાર કરતા હોય, એ માણસ નહીં, બધા માવઠા છે. બધા માવઠા છે. માણસ નહીં બોલવાનું બોલે ને તો સમજવાનું માવઠું થયું. નહીં ખાવાનું ખાય એટલે સમજવાનું માવઠું થયું. નહીં પીવાનું પીવે એટલે સમજવાનું હવે માવઠું થયું. નહીં પહેરવાના કપડાં પહેરે એટલે સમજવાનું હવે માવઠું થયું. માવઠું થયું એટલે માવઠામાં વિનાશ થઈ જાય બધો. ભાઈ ભાળો એમ વિનાશ થઈ જાય, વાર લાગે. માવઠું રહેવા દે. તો મનુષ્ય દેહ તારો એમ મેળે ગયો માવઠાની વૃષ્ટિ વૃઠી. મનુષ્ય દેહની અંદર વારા ગણીએ મળતો નથી. મનુષ્ય દેહને વેડફી નાખવાનો નથી. મનુષ્ય દેહની કિંમત કરવાની સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહની કિંમત કરી. કે મનુષ્ય દેહ અતિ દુર્લભ મેળો, મોંઘાયના મૂલે મનવા તું લઈ લે લાવ. ક્ષણ રીપુનો સંગ તજી, સેવા ભક્તિ શણગાર સજી. નિસ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ ઈંડોળે ઝૂલે મનવા તું લઈ લે લાવ અમૂલ. તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને ભજો નહીં ભગવાન. એ ધરીને ખાસ જમના માર પેટ ભરીને.
પેટ ભરીને જમના માર ન ખાવે ને તો રામનું નામ સંભાળ. જમ કોઈ આકાશમાં નથી, જમ કોઈ ઉપર જઈને કઈ દંડ દેતા નથી. પૃથ્વી ઉપર સ્વર્ગ કયો તો ભલે, નર્ક કયો હોય તો ભલે. સ્વર્ગ એટલે આપણને મનુષ્ય જીવન મળ્યું ને એ સ્વર્ગ છે. ને નર્ક એટલે જે 184ની યોનિઓ બધી જે યાતનાઓ વેઠે છે એ બધું નર્ક છે. જેને ખાવાનું ન મળે, સારું પાણી ન મળે, ગરમી સહન કરવી પડે, ઠંડી સહન કરવી પડે, વરસાદ. શરીરની અંદર કોઈ રોગ થાય તો એની ડોક્ટરી ન થાય. અને ભાઈ આપણને મનુષ્ય અવતાર મળ્યો ત્યારે વર્તમાનની અંદર સ્વર્ગ જેવું સુખ નથી ભોગવતા. જે ભગવાનને સુખ નહોતું એ વર્તમાનની અંદર આપણે સુખ ભોગવ્યું. કેવા મકાનની અંદર આપણે રહેવી છે, કેવી ફોર વ્હીલું ફેરવી ઘરની અંદર એસું. ભગવાનને ખાવાનું નહોતું એ આપણી પાસે, ભગવાન પાસે ફોર વ્હીલ ગાડીઓ નહોતી એ આપણી પાસે, ભગવાન પાસે રાજમહેલની અંદર નહોતું એ આપણા ઘરની અંદર વર્તમાનમાં છે. બધી મશીનરી તેમ જવો ખરા. કપડાં તો કે નાખો મશીનમાં, વાસણ તો કે નાખો મશીનમાં, કચરા પોતા તો કે એ મશીન આવી ગયું લઈ લો મશીન, ધૂળ કાઢવાનું કે એ મશીન આવી ગયું લઈ લો મશીન. કોક ભાઈ મને એમ વાત કરતા હતા કે નાવાનું મશીન આવી ગયું, માણાને મશીનમાં નાખે એટલે 10 મિનિટમાં હોરો કાઢી નાખે. અને કાંઈ નહીં કરવાનું, મશીનમાં જઈને સુઈ જવાનું. એલા સ્વર્ગ જેવું સુખ નહીં. તો ખાસ જમના માર પેટ ભરીને માટે રામનું નામ સંભાળા. તારે જમના માર ન ખાવા હોય. 184ની અંદર બધા જીવાતમાં જમનો માર ખાય. તમે જોઈ લો, ગાયું હોય, ભેંસું હોય, કૂતરા હોય, પશુ હોય, પ્રાણી હોય. મનુષ્ય દેહ તારો એ મેળે ગયો, માવઠાની વૃષ્ટિ વરટી. શું થયું સ્નાન પૂજા સેવા થકી, શું થયું ઘેરે રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જ ઉઠી. નરસિંહ મહેતા કે હું રોજ ઉઠીને સ્નાન કરવાથી હું આત્માની ઓળખાણ થાય. એટલે દેહને તો આપણે રોજ નવરાવ્યું છે, મનને કોઈ દી નવરાયું. તો સંતો મહાપુરુષોએ મનને નવરાયું છે. જે મન પવિત્ર થાય છે ભગવાનની ખોજ કરવા માટે, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવા માટે એ તૈયાર થાય છે. અને મન જાને પવિત્ર બન્યો અને બધી નદી ગંગા છે, બધાય પથ્થર અને શાલિગ્રામ છે, બધી વનસ્પતિ અને તુલસી છે. પણ કોને? જેનું મન નિર્મળ બન્યું એને. मन मडिया तेरी साफ कर वास कर नित्य ये मडिये तू ही पोकारे पंखी दमो दम अवसर लूटे. तो मन ने पवित्र करवा माटे, आ मन ने पवित्र करवा माटे कोई संतो महापुरुषोना सत्संग ज्ञान रूपी गंगानी अंदर नवराववामां आवे तो मन पवित्र थाय. अने ओली गंगानी अंदर नावाथी કેટલા मन पवित्र थया ये ख्याल नहीं, पण आमां तो अनेक थया. वाल्मीकि नामनो लूटारो हतो एला डायो थयो ए कई गंगा के नारद मुनिनी ज्ञान गंगा में नाह्यो. जसल नामनो लूटारो बारवटियो माणा एला ए कई गंगा में नाह्यो. क्यांथी डायो थयो? सदगुरु तोरलबाई मळ्याने हती थई गयो ने डायो. केवो डायो? कथा एम कहे छे के बायु माणाना घाघरा धोवा जाय एटलो डायो. કેટલો? એટલો બધો ડાયો થઈ ગયો, ગામની અંદર ઠેકડી કરે તો શું માથું ન કરે. તો સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગા એવી છે, જો એની અંદર મનને નવરાવવામાં આવે તો મન પવિત્ર થાય. અને આ જ્ઞાન ગંગા એવી છે કે એની અંદર માણસને ડૂબવાનો ભય નહીં. ઓલી ગંગાની અંદર કદાચ નાવા જાવ બહુ ઊંડે, પગ અંદર વયો ગયો તો માણસ જીવનો પણ જાય.
એ ગંગાની અંદર તમે સ્નાન કરવા પડશો એટલે તમારે તરવાનો પ્રયાસ કરવો પડશે, પણ આ ગંગાની અંદર તમે નાશો અંદર પડશો એટલે તરવાનો પ્રયાસ નહીં કરવો પડે, આપોઆપ તરી જવાશે. તો સંતો મહાપુરુષો આ ગંગામાં નાહ્યા છે. શું થયું? સ્નાન પૂજા સેવા થકી એ કાયમને માટે પૂજા કરવી, કાયમને માટે સેવા કરવી, એનાથી ભગવાન મળી જાય. કરવું એ સારી વાત છે, એમાં કાંઈ ના નહીં, પણ ભગવાન ન મળે. બસ આપણે તો મનુષ્ય જીવનની અંદર એટલો સાર લેવાનો કે મનુષ્ય અવતાર મળવા છતાં જો આ બધી વસ્તુ કરવા છતાંય ભગવાન ન મળે તો એકડા વગરના મીંડા છે. શું થયું? ઘેરે રહી દાન દીધે, ઘેરે રહી શું દાન નહીં દેવાનું? નહીં દેવાનું, પણ દાન દેતા દેતા હૃદયની અંદર એટલો ભાવ હોવો જોઈએ કે ભગવાનને મળી લેવું છે. સત સેવા સત ભક્તિ વિના ભગવાન કોઈને મળે નહીં. ભગવાનને મળવો હોય તો સત્કર્મ તમારે કરવું પડશે, સત્કર્મ જ ભગવાન સુધી પહોંચાડી દેશે. પણ ખાલી સત્કર્મ કરવા પૂરતું જ નહીં, ભગવાનને મળવાનો પ્રયાસ કરો. આપણે બધી વસ્તુ કરવી, પણ ભગવાનને કે આત્મ સ્વરૂપને ઓળખવાનો કોઈ દી પ્રયાસ કરતા નથી. માટે શું થયું? ધરી જટા ભસ્મ લેપન કર્યા થકી શું થયું? વાળ લોચન કીધે. જ્યાં લગી આત્મ પરિભ્રમ જોયો નહીં, જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂટી. શું થયું? વાળ ધરી. કદાચ મોટા મોટા આપણે જટા રખાય. ઘણા વીડિયા અમને જોતી, બાપુની જટા એટલે જટા ભોયા આંબી જાય. ઓ બાપુની જટા, હું બહુ મોટી જટા હોય તો હું મોક્ષ મળી જાય, અંદરથી મોક્ષ મળી જાય. એનાથી વિશેષ શું ફાયદો થાય? ત્યારે ઉનાળો આવે તો માથામાં ખંજોળ આવે, પરસેવો, અંદર ખોડો થાય, ટોલા પડે, ટોલાના પેટમાં છી થોડા ભાગે ભાગે. સિંહણના પેટે જન્મ લેવું પડે બાબુ, સિંહ થવું હોય તો સિંહણના પેટે. મોટી મોટી જટાઓ રાખવો તો સિંહ ને મોટી કેશવાળ વધે ને પેલા નો. શું થયું? ધરી જટા ભસ્મ લેપન કર્યા થકી, ભસ્મ લગાવવાથી શું ભગવાન મળી જાય? મોટી જટાઓ રાખે ને મોટા આપણે ભસ્મ સાધુ એ માટે પોતે લગાડે કે ઠંડી ન લાગે, એ માટે આ બધા છિદ્ર હોય ને એટલે છિદ્ર બધા બુરાઈ જાય, એટલે સાધુ લોકોને ઠંડી ન લાગે એ માટે ભભૂતિ લગાડે. શું થયું? ભસ્મ લેપન કર્યા થકી શું થયું? વાળ લોચન કીધે. કદાચ માથામાંથી મૂંડો કરાવી નાખો તો ભગવાન મળી જાય. તો મનનો મૂંડો કરવાનું સંતો મહાપુરુષોએ કીધું છે. તન કા મુંડા બહુ ફરે, મન કા ફરે નહીં કોઈ. મન મૂંડે અને તન વંશ કરે એસા વિરલા કોઈ. મૂંડો તો તમે મન મૂંજો, માથા મૂંડે શું થાય? મન જો એમનામ રહી જાય છે તો વળશે નહીં બીજું કાંઈ. બહાર કાંઈ આડંબરો કરવાથી વિશેષ લાભ થતો નથી. મનને મુંડન કરાવવાનું છે, અને મનને મુંડન તો કોઈ એવા સદગુરુ મળે તો મનનું મુંડન થાય. બાકી તનકા મુંડા તો બહાર બહુ ફરે. અને હાવ હેલું મુંડો કરવાથી ભગવાન મળી જાય, પેલા મુંડા વાળાને મળી જાય. ત્યાં તિરુપતિ કરાવો તોય મેળ પડે નહીં, તો તેને પેલા ન મળી જાય. તીર્થો મર્યાદાને પહેલા ન મળી જાય ભાઈ. યા નહીં બિચારાને શંકા કુશંકા થાય. તિરુપતિ વાળા બીજે જતા હોય, બીજા વાળા ત્રીજે જતા હોય, ત્રીજા વાળા ચોથે જતા હોય. તો એ જ નક્કી થયું ને ક્યાંય ભગવાન નથી. એ પાછા હિમાલય જતા હોય, હિમાલય વાળા પાછા જુનાગઢ આવતા. ગરવો ગિરનાર દાતા તારો ભરોસો.
એટલે હડિયું કાઢે ભગવાન ન મળે કોઈ સદગુરુની શાન સમજીને તમારા દિલ દરિયામાં ડૂબકી મારો. બેઠા હોય તો ઊભું થવાની જરૂર નથી. પણ એવા ગુરુ મળવા એ દુર્લભ સાહેબ. સવા ભગત થઈ ગયા, એને ભજનમાં ગાયું, સુરતા સગડને સમેટે તો તારા ગઢની અંદર સાહેબ બેઠે. બાકી બાહિર વાસના બહુ ફેલાવે, નજર નો રાખે નેઠે, તીરથ વ્રત બહુ જાય જાય બદ્રીને બેઠે. કોઈ સુરતા સુગડને સમેટે તો તારા ઘટની અંદર સાહેબ બેઠે. કોઈ એવા સદગુરુ મળે, સુરતાનો યોગ આપણને બતાવી દે, દિલ દરિયામાં ડૂબકી મરાવે. અત્યારે જો કોઈ દરિયાની અંદર મરજી હોત ને ડૂબકી મારવા માટે તૈયાર હોય ને હાસા હીરા તળિયે પીડ્યા છે ભાઈ. પણ મરજીઓ બનવું પડે. હાચા તમારે હીરા જોતા હોય, હાચા મોતી જોતા હોય તો દરિયાના પેટાળમાં અતારે પીડ્યા. એની માટે મરજીઓ બનવું પડે. મરજીઓ જીવન તૃષ્ણાની આશા બાજુ એક બાજુ મૂકી મધ્ય સમુદ્રની અંદર જઈને જો ડૂબકી મારે તો અત્યારે હીરા મળે. પણ કાંઠે કાંઠે ડૂબકા મારે ને મળે. એની માટે મરજીઓ બનવું પડે. એમ સંતો મહાપુરુષો મરજીવા બન્યા છે. મરજી વારસ માણે મારા હરિજનો, મરજી વારસ માણે કઠણ દૂધ છે સિંહણ કેરું. પીવાની ઈચ્છા આણે નિજ બાળક વિના જે જન સહાય, પ્રાણ તજઈ ટાણે મારા હરિજનો મરજી વારસ માણે. જે મરજીઓ પોતે બની ગયો છે, જે સમર્પણ ભાવથી ઈશ્વરને જીવન કુરબાન કરી દીધું ભગવાનને મળવા માટે, અને જરૂર ભગવાન મળે, આ જ મળે. પણ એલા ક્યાં આપણી એવી હિંમત છે? શું થયું વાળ લોચન કીધે, જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં ત્યાં લગી સાધના સર્વ છૂટી. શું થયું તપ તીરથ કીધા તકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું તિલક ને તુલસી ગ્રહણ થકી, શું થયું ગંગા જળ પાન કીધે. જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં ત્યાં લગી સાધના સર્વ છૂટી. શું થયું તપ તીરથ કીધા થકી. આપણી સંસારી લોકોનું મોટા મોટું તપ, ખોટા આડંબરો કોઈ જગ્યાએ કરવા. ઘણા માણસો દેવા તપ કરતા હોય, એક પગ્યારે તપ કરતા હોય, વર્ષ 2 વર્ષ 3 વર્ષ. એવા તપ કાંઈ કરવાની જરૂર નહીં. તપ પૂરા થાય પછી બાપુને પગના ઓપરેશન કરવા પડે. એ સીધો હોય એ વળે ને વળી ગયેલો હોય સીધો ન થાય. કોઈ હાથ ઉષા રાખીને તપ કરતા હોય તો તપ પૂરું થાય એટલે પાછો હાથ વળે ને. લા તપ એવા ન કરવાના હોય કોકને કામમાં. આપણે સંસારી માણસ એવી ખેતીવાડીની અંદર આપણે ખેતીવાડી કરવી એ આપણું તપ છે. તડકાની અંદર અન્ન પકવી, અંદરથી પશુ પ્રાણીને આપણે કોઈ પક્ષી ઘર આંગણે આવે તો એને શેડ નાખવી, કોઈ કૂતરા આવે તો રોટલો આપણે નાખવી, કોઈ અતિથિ આવે ભાવ પ્રેમથી આપણે જમાડી સત્કાર કરવી, આપણે સંસારી માણસનું એ મોટું તપ છે.